ભુજમાં આવેલ કંધાફળિયામાં ઇમારત જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેને લઈને દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે। ભારે વરસાદ અને પવનના કારણે ઇમારતમાંથી પથ્થરો પડી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। આ ભીડ બજારમાં આજે અમારો જમાતખાનો છે, કચ્છી મેમ્બર જમાત ભુજ, એનો પ્રેસિડેન્ટ બોલું। આજે સવારમાં આ જૂની મર્કેન્ટાઇલ બેંક તરીકે ઓળખાય છે બિલ્ડિંગ, એ બિલ્ડિંગ અચાનક ઉપરથી મલબો પડેલ છે, એટલે એક ભાગ એનો આખો નીચે પડેલ છે। કુદરતના લાખ લાખ એહસાન કહેવાય કે સ્કૂટીવાળા મોપેડવાળા એક ભાઈ અહીંયાથી નીકળેલ હતા, જે માન બચી ગયા, એ ભગવાનના લાખ એહસાન કહેવાય। બાકી અંદર આ કંડાફળિયામાં ઘણા હોલસેલના વેપારી છે। આ જ્યાં બિલ્ડિંગ ઊભી છે એની નીચે પર તેલ ને ઘીના એક વેપારી છે, ને દર રવિવારે અહીંયા ગુજરી બજાર ભરાય છે, તેમાં માણસો હજારોના હિસાબે અહીંયા આવે છે। ને સાથે સાથે અમારી સમાજવાડી પર છે, એમાં નાના મોટા પ્રસંગો હોય છે ઘણા, તે આ જ રસ્તા ઉપરથી અવર જવર થાય છે। તો માટે હું તંત્રને ખાસ યુદ્ધના ધોરણે વિનંતી કરું છું કે આ બિલ્ડિંગ તોડી આ મલબો હટાવી લે, નહીંતર મોટી જાનહાનિ થશે એવી દહેશત છે। આ બાબતે હાલ હું કલેક્ટર સાહેબથી મારી ફોન ઉપર વાત થઈ છે, તથા ભાડાના એક એન્જિનિયર ગૌરાંગભાઈ છે, એમના જોડે પર મને વાતચીત થઈ છે। એમણે કીધું છે કે હું કલેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કરું છું। સાથે સાથે મેહુલભાઈ ગોસ્વામી જે નગરપાલિકાના એન્જિનિયર છે, એમના જોડે પર મારી હમણાં વાતચીત થઈ છે। એમણે એવું કીધેલ છે કે આ બિલ્ડિંગ જેની છે એનો અમે કોન્ટેક્ટ કરીએ છીએ। માટે હું કલેક્ટર સાહેબને તથા નગરપાલિકાને તથા ભાડાના એન્જિનિયરોને કહેવા માગું છું કે કોઈની રાહ જોયા વગર તમે આ મલબો દૂર કરો। નોટિસ આપશો તો એને ઘણું ટાઈમ લાગશે, માટે યુદ્ધના ધોરણે આ તોડવામાં આવે એવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। હું રહેવાસી ભુજ નંબર 1માં 5માં રહું છું, વર્ષો ત્યાં રહું છું। અહીંયાથી એક બિલ્ડિંગ છે, બહુ જાંજરી બિલ્ડિંગ છે, અહીંયાની અવર જવર ઘણી છે, ને કાને પણ નુકસાની થશે, કોની જવાબદારી છે એ મારી વિનંતી છે। માટે તાત્કાલિક નીકળી જાય એના માટે સારું છે। આજે સવારના બિલ્ડિંગ પડતા એક માણસ આવતા બચી ગયો છે, જ્યાં પણ હાનિ થશે તો કોની જવાબદારી છે એ અમને સંપૂર્ણ તંત્રની જવાબદારી રહેશે, ને કોઈ બીજાને હાનિકાર નથી। રસ્તો એક જ છે, અહીંયા વોર્ડ નંબર 5 છે, જૂના વોર્ડ નંબર 3 છે। હું 500 વર્ષથી આ એરિયામાં રહું છું, એક જ રસ્તો છે।